હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વની અપડેટ લઈને આવ્યા છીએ, જેમાં રેશન કાર્ડ વિશે તમે કોઈ નામ એડ કર્યું હોય કે કઢાવ્યું હોય તેના વિશે આપણે ઓનલાઈન ચેક કરવાના છે. જે પણ સભ્યો એડ છે અને તમારું નામ ઉમેરાયું છે કે કેમ એ પણ તદ્દન OTP વગર ઓનલાઈન તમે કોઈ પણ એપ્લિકેશન કે મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા વગર તમે જોઈ શકો છો. તો કઈ રીતે થશે તેના વિશે આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ તમારે કોઈ એક મોબાઈલ અથવા તો PCમાં એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. તેમાં તમારે સર્ચ બારમાં લખવાનું રહેશે BCS.ગુજરાત. તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે ઓફિશિયલી જે વેબસાઇટ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની, જેમાં પહેલી જ વેબસાઇટ છે ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા ઓફિશિયલી જે વેબસાઇટ છે DCS ગુજરાત ગવર્મેન્ટની એ ખુલી જશે. જેમાં જમણી બાજુ જોઈએ તો બે ભાષામાં વેબસાઇટ ખુલે છે, એક અંગ્રેજી અને એક ગુજરાતી. તો આપણે હાલ ગુજરાતીમાં સિલેક્ટ કરેલી છે. ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. સ્ક્રોલ કરશો એટલે એ રેશન કાર્ડનું જે ઓપ્શન છે એમાં પહેલું, બીજું અને ત્રીજા નંબરનું જે ઓપ્શન છે કે તમારા રેશન કાર્ડ વિગતોની ઓનલાઈન તપાસ ખાતરી કરો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે એક બીજું પેજ ખુલશે, જેમાં તમારે સ્ક્રોલ કરીને જોવાનું રહેશે કે તમારા રેશન કાર્ડની વિગત એવું લખેલું છે ત્યાં તમારે ટીક કરવાનું રહેશે. ટીક કરશો એટલે અહીંયા નીચે એક ઓપ્શન બીજું ઉમેરાઈને આવશે કે બારકોડેડ રેશન કાર્ડ. એટલે જે તમારું રેશન કાર્ડ બારકોડેડ હશે તેનો નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે કે બારકોડેડ રેશન કાર્ડ નંબર દર્શાવો. તો અહીંયા આપણે બારકોડેડ રેશન કાર્ડનો જે નંબર છે એ દર્શાવી રહીએ. તો આપણે એકવાર લખી લઈએ એને. બારકોડેડ રેશન કાર્ડ નંબર નાખ્યા પછી એકવાર તમારે રેશન કાર્ડ નંબર ચેક કરી લેવાનો છે કે ભાઈ તમે જે રેશન કાર્ડ નંબર નાખ્યો છે તે બરાબર છે કે નહીં. ત્યારબાદ નીચે ચકાસણી કોડ દાખલ કરો. એટલે અહીંયા નીચે કેપ્ચર કોડ આપ્યો છે, એ તમારે જે મુજબ લખેલું છે એ મુજબ તમારે અહીંયા લખવાનો રહેશે. લખીને ત્યારબાદ તમારે નીચે અહીંયા ઓપ્શન છે સર્ચ અને પ્રિન્ટ. તો આપણે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરીશું. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે અહીંયા ચકેલું ફરશે અને અહીંયા તમારે રેશન કાર્ડનો જે મેન કાર્ડ ધારક છે એનું નામ અહીંયા જોવા મળશે અને એનું તમામ જે માહિતી છે અહીંયા તમે જોઈ શકો છો. પણ જે મેન તમારા ઘરના મેન સભ્ય છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જે પણ નામ હશે એ દરેક રેશન કાર્ડ ધારકના નામ તમારે સભ્યો તમે જો એડ કર્યું હશે તે એડ બતાવશે, કાઢ્યું હશે તો કાઢેલું. લેટેસ્ટ અપડેટ તમે ઓનલાઈન અહીંયા ચેક કરી શકશો અને તમે એનો સંબંધ, ઉંમર, જન્મ તારીખ એ બધું અહીંયા તમે જોઈ શકશો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારો પ્રતિભાવ આપશો. આભાર. થેન્ક યુ.